સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે, તો ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી છે। સુરત ભાજપમાં થયેલા કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈને ઉપાધ્યક્ષને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા છે। જો કે આજે શિક્ષણ સમિતિની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ધનેશ શાહને બનાવાયા બાદ તેમના નબળા વહીવટ અને વિવાદના કારણે તેઓ સતત નિષ્ફળ રહ્યા હતા। દરમિયાન ભાજપમાં થયેલા કથિત પત્રિકા કાંડ બાદ ધનેશ શાહ પાસેથી 29 જાન્યુઆરીના રોજ તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અને ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે સ્વાતિ સોસાને જાહેર કર્યા હતા અને હાલ સ્વાતિ સોસા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે। આજે મળેલી શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે, તો ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી છે। તે વખતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું। નવા વરાયેલા શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ નિવેદન આપતા કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને શહેર ભાજપ અધ્યક્ષે મારી જે નિમણૂક કરી છે શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે, તેને હું સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ। સાથે વિદ્યાર્થીઓના હિતમાં અને શિક્ષકોના હિતમાં ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવશે। રાજેન્દ્ર ધનસુખલાલ કાપડિયા, રહેવાનું અંબાનગર। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી કઈ રીતે બોલવો છો અને શું કહે છે? આજ રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, આપણા શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા, મહામંત્રીશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું અને એમને જે જવાબદારી મને સોંપી છે એને સારી રીતે પાર પાડવાની હું કોશિશ કરીશ। અચ્છા, બાળકોના હિતમાં પહેલું કયું કામ કરવા યોગ્ય અત્યારે? આમ તો બાળકોના હિતમાં અમે હંમેશા જ કામ કરતા આવ્યા છે અને કદાચના જો કોઈ તૂટી રહી ગઈ હોય ને અમારા ધ્યાન પર આવશે તો અમે એમને ચોક્કસ પૂરી કરવાની કોશિશ કરીશું। હવે અમારી પ્રદેશ અધ્યક્ષની સૂચના છે કે ભાઈ આપ શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે, બાળકો માટે એવા પ્રયત્ન કરો કે દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે, એમને સારી બધી સુવિધા મળે અને શિક્ષકો પણ એના માટે પ્રયત્નશીલ રહે, એવા પ્રયત્ન કરવાની કોશિશ કરશે। ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ ગઈ એટલે આનંદ પણ થયો, કારણ કે પદ મળ્યું એટલે કામ કરવાની સંધિ મળશે અને અત્યાર સુધી પણ અમે સૌ સભ્યો સરસ કામો કર્યા છે શિક્ષણ સમિતિના બાળકો માટે અને આગળ પણ ઈશ્વર અમને શક્તિ આપે કે અમે સારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ પોઝિટિવ રીતે બધા મળીને કામો કરીશું અને સમિતિને ખૂબ આગળ વધારીશું।